ભાવનગર હીરા બજારના માધવરત્ન બિલ્ડિંગને મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવાતા હીરાના વેપારીઓમાં રોષ જાગ્યો હતો અને ત્યારબાદ વેપારીઓ સામે મહાનગરપાલિકાએ ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરતા વેપારીઓ દ્વારા આવેદન આપી હીરા બજારમાં હડતાલ પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર, બોટાદ, અમરેલી શહેર જિલ્લાના હીરા ઉદ્યોગે સજ્જડ બંધ પાડ્યો છે. જ્યારે ભાવનગરમાં આ બંધને મિશ્ર પ્રતિઘાત મળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વાત કરીએ તો નિર્મળનગરમાં આવેલ હીરા બજાર અને માધવરત્ન બિલ્ડિંગમાં સંપૂર્ણપણે કામગીરી બંધ જોવા મળી રહી છે. જ્યારે ભાવનગરના કુમુદવાડી, માલધારી અને શ્રીતા સોસાયટીમાં આવેલ હીરા ઉદ્યોગના કારખાનાઓ ધમધમતા જોવા મળ્યા હતા. ત્યારે ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ કંઈક આવો દાવો કરી રહ્યા છે. આજે હીરા બજાર બંધ છે એનું કારણ એવું છે કે હીરા બજારના વેપારીઓ સામે ફાયર ઓફિસર દ્વારા ખોટી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો, એનું અનુસંધાને બંધ કરવામાં આવ્યું છે. કે જે ફરિયાદ તદ્દન ખોટી છે. જે સ્થળનું વર્ણન એફઆઈઆરમાં સમય અને સ્થળનું વર્ણન છે એ અને સમયે ત્યાં કોઈ વેપારી હાજર ન હતા, તે ત્યાંથી 10-15 કિલોમીટર દૂર હતા, છતાં પણ ખોટી વેપારીઓને રાજકીય ઇશારે હેરાન કરવા માટે ફક્ત ને ફક્ત ફરિયાદ કરવામાં આવી છે. એટલે આવી ફરિયાદ ન થવી જોઈએ અને આ રીતના વેપારીઓને ડિસ્ટર્બ કરવા ન જોઈએ એ માંગણી છે. અને ખોટી ફરિયાદ કરવા સામે કાયદાકીય પગલાં લો અને પદ ઉપરથી એને દૂર કરો, એવી અમારી માંગણી છે. ભાવનગર અને બોટાદે અત્યારે બંધ પાડ્યું છે. સમય આવશે તો સુરત, અમદાવાદ સુધી પણ બંધની પ્રક્રિયા કરવી પડશે. પણ બંધ પ્રક્રિયામાં એટલે જ એક તો માહોલ ખરાબ છે અને બંધ રહેવાથી જે નીચેનો વર્ગ, કારીગર વર્ગ છે એને નુકસાન જાય, કે જે લોકો રોજનું રળીને રોજનું ખાતા હોય એની ઉપર અસર ન પડે. એટલે બંધની પ્રક્રિયા ગાંધી ચિંતા માર્ગે પણ આંદોલન કરીશું. વિઠ્ઠલવાડીમાં ચાલુ છે, શાસ્ત્રીનગર